નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જ્યાં ટુકડો ત્યાં હારી ટુકડોને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમિ વીરપુર ધામમાં બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે લાખો ભાવિ ભક્તો ઉમટી પડ્યા, જેઓએ બાપાના દર્શન કરી સદાવતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂજ્ય જલારામ બાપાને 225મી જન્મજયંતિ નિમિત્તે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વેપારીઓ દ્વારા દુકાનો, હોટલો તેમજ વીરપુરવાસીઓએ ઘર ઘેર આસોપાલવના તોરણ, કેળાના પાન, રંગબેરંગી ધજા, પતાકા, દિવાળાઓ અને લાઇટ ડેકોરેશન આંગણાઓમાં જલારામ બાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પૂરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેદી સંગમ એટલે જલારામ બાપુનું વીરપુર ધામ। તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકારવા વગર સદાવત ચાલુ હોવાનો 25 વર્ષ થઈ ગયા છે। આજે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે દેશ વિદેશથી વધારેલા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।